નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 NFSA હેઠળ મળવાપાત્ર વિતરણના જથ્થાની જાણકારી આપવા બાબત મહત્વના સમાચાર રેશન કાર્ડ ધારકો માટે આવી રહ્યા છે, જેનું લિસ્ટ નીચે દર્શાવવામાં આવ્યું છે. જેમાં જૂન 2025 માસમાં જુલાઈ અને ઓગસ્ટ 2025 મહિનાનું વિતરણ તારીખ 30/6/2025 સુધી ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જુલાઈ 2025 મહિનાના ઘઉં અને ચોખાના વિનામૂલ્યે વિતરણની જે જાણકારી છે તે નીચે મુજબ છે. જેમાં અંત્યોદય કુટુંબો AAY અનાજ ઘઉં મળવાપાત્ર જથ્થો કાર્ડ દીઠ 20 કિલોગ્રામ, ચોખા કાર્ડ દીઠ 15 કિલોગ્રામ, અગ્રતા ધરાવતા કુટુંબો PHH ઘઉં વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ, ચોખા વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ 2025 મહિનાના ઘઉં અને ચોખાના વિનામૂલ્ય વિતરણની જે જાણકારી છે તેમાં અંત્યોદય કુટુંબો AAY ઘઉં કાર્ડ દીઠ 20 કિલોગ્રામ, ચોખા કાર્ડ દીઠ 15 કિલોગ્રામ અને અગ્રતા ધરાવતા કુટુંબો PHH ઘઉં વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ, ચોખા વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ. તે જ રીતે જૂન 2025 રાજ્ય સરકારની તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ સંબંધિત યોજનાઓની જે અગત્યની જાણકારી છે તેમાં તુવેર દાળ NFSA કુટુંબો કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે મળવાપાત્ર જથ્થો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, ભાવ પ્રતિ કિલોગ્રામ 50. ત્યાર પછી ચણા NFSA કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, ભાવ પ્રતિ કિલોગ્રામ 30 રૂપિયા. ખાંડ અંત્યોદય કુટુંબો માટે 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ અને 3 થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ, ભાવ પ્રતિ કિલોગ્રામ 15 રૂપિયા. અને BPL કુટુંબો માટે વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ, ભાવ 22 રૂપિયા. મીઠું NFSA કુટુંબો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, ભાવ 1. તે સિવાય અગત્યની જે સૂચના આપવામાં આવી છે તેમાં જણાવાયું છે કે જૂન માસમાં PMGKAY NFSA યોજના હેઠળનો જુલાઈ અને ઓગસ્ટ માસનો ઘઉં અને ચોખાનો જથ્થો તથા રાજ્ય સરકાર તરફથી વિતરિત કરવામાં આવતા જૂન માસના તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠાના જથ્થાનું વિતરણ જૂન માસમાં કરવામાં આવશે, જેના માટે દરેક કાર્ડ ધારકે કુલ 3 વાર આધાર આધારિત ઓથેન્ટિકેશન કરવાનું રહેશે. ધન્યવાદ.